સુરત શહેરમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે 100 નવી બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ સમગ્ર કાર્યક્રમ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાતો, જેમાં સ્લીપર કોચ અને ડિલક્સ એક્સપ્રેસ બસને લીલી ઝંડી આપવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી અને મંત્રી મુકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। મંત્રી હર્ષ સંઘવી અને મુકેશ પટેલ સહિત મહાનુભાવોએ મહેમાનોને બસોનું પૂજન કરાવ્યું હતું અને ત્યારબાદ હર્ષ સંઘવીએ કહ્યું કે 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઈ છે। 27 લાખ મુસાફરો પ્રતિદિન એસટી બસમાં મુસાફરી કરે છે। આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવું ટાર્ગેટ તો સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરી શકશે। આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે હોવાનું તેમણે જણાવ્યું હતું। જોઈને ચહેરા પર સ્મિત જોઈને ખૂબ આનંદ થાય છે અને તમારો આ ચહેરો હંમેશા આ જ રીતે હસતો રહે તે રીતે આપણે સૌએ સાથે મળીને આગળ વધવાનું છે। તમારા ચહેરા પર ખુશી હોય એટલે રાજ્યના 27 લાખ નાગરિકો જે દરરોજ તમે જે બસ હાકો છો, તમે જે બસની દેખભાલ કરો છો, એ બસમાં સવાર સાંજ પ્રવાસ કરીને પોતાના સપના સાકાર કરતા હોય છે। આજે સુરત શહેર ખાતેથી દક્ષિણ ગુજરાતના અને ખાસ કરીને ગુજરાતના નાગરિકો માટે 100 નવી અત્યાધુનિક બસોનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે। દાદાની સવારી એસટી અમારી ગુજરાતના ખૂણે ખૂણે ગુજરાતના નાગરિકોને પોતાના ગામથી શહેરો સુધી, મહાનગરો સુધી, પોતાને નોકરી માટે, ધંધાર્થી માટે, ભણતર પ્રાપ્ત કરવા માટે, આ તમામ લોકો જ્યારે ગામથી શહેર તરફ જવાનું હોય, શહેરથી પાછું પોતાના ઘર તરફ વળવાનું હોય, ત્યારે એમને કોઈ બી પ્રકારના પ્રાઇવેટ વાહનો ઉપયોગ ના કરવા પડે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરવા આગળ વધી રહ્યા છે। કુલ મળાવીને આ 13 મહિનાની અંદર મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં આ ડબલ એન્જિન સરકાર દ્વારા ગુજરાત નહીં પરંતુ દેશના ઇતિહાસમાં પહેલી વાર આવું થયું હશે કે માત્ર 13-14 મહિનાની વચ્ચે 1620 નવી બસો રાજ્યના નાગરિકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આટલા મોટા પાયે એસટી વિભાગમાં ભરતી આવે અને એક સાથે એસટી વિભાગમાં માત્ર 14 મહિનામાં 25 લાખ પેસેન્જરની સામે આજે 27 લાખ પેસેન્જરો દરરોજ એસટીમાં ટ્રાવેલ કરે છે। એ એસટી વિભાગની સૌ ડ્રાઈવરોની, સૌ કંડક્ટરોની અને વિભાગના સૌ અધિકારી કર્મચારીઓની ખૂબ મોટી જીત છે અને આપણે આ ટાર્ગેટ આવનારા 12 મહિનામાં આ 27 લાખનો ટાર્ગેટ આપણે 30 લાખ યાત્રીઓ સુધી પહોંચાડવા માટેનો આપણે જે સંકલ્પ લીધો છે, આ સંકલ્પથી સામાન્ય નાગરિકોએ પોતાના 4 વ્હીલ 2 વ્હીલ પર જવું આવવું નહીં પડે। જે સ્કૂટર પર, બાઇક પર ગામથી શહેરો સુધી જવું પડે એ જ નાગરિક તમારી બસમાં બેસીને જ્યારે જશે તો એની આવવા જવાનો સુરક્ષિત યાત્રા થશે અને 2 વ્હીલ પર હાઈવે પર ના જવું અને પોતાને વાહનમાં કારણ વગરનું ઇંધણ ના બાળવું, આ બધા જ વિષયોની અંદર રાજ્ય મળીને આગળ વધારવાનું છે અને આપણો પરિવાર એ 27 લાખ યાત્રીઓની આવનારા વર્ષની અંદર 30 લાખ યાત્રિકોને દરરોજ અવર જવર કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ તરફ આપણે લોકોએ આગળ વધવાનું છે। હું ફરી એકવાર એસટી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાજ્યના નાગરિકોને આજે નવી 100 બસો મળવાની છે। 1620 બસ 13 મહિનાની અંદર આપણે ચાલુ કરી છે। બીજી 500 બસ એ આ 15 તારીખ પહેલા આપણે ખુલ્લી મૂકવાના છે। એટલે ગુજરાતને ચારે ખૂણે ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે દાદાની આ સવારી એ ખૂણે ખૂણે નવી સવારી મળવાની છે। રાજ્યના નાગરિકોને આનો સીધો લાભ મળશે
આપ સૌ લોકો ફરી એકવાર હું આપને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આપણા મંત્રી શ્રી નીતિશભાઈ અહીંયા આવેલા છે, એમના વિસ્તારની બસો, એટલે મંત્રીશ્રીને ખાસ આમંત્રણ આપેલું હતું અને આપણે સૌ મળીને આ આપણી સવારી રીતે નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.